ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. છેલ્લે આપણે છોકરાઓ ઓર્ગેનિકની અંદર વાત કરેલી હતી સમઘટકતા વિશે. તો હવે આપણે આ સમઘટકતાનો ટોપિક સેજ એવો આગળ વધારીએ. તો આપણે આજે સમઘટકતાની વાત કરેલી એની અંદર આપણે માત્ર ને માત્ર એનું વર્ગીકરણ આપણે સમજાતા. આજે એમાં થોડુંક એવું આગળ વધીએ. પહેલા નંબરની છોકરાઓ સમઘટકતા જેની આપણે ચર્ચા કરવાની છે એને નામ શું આપેલું છે? તો કે ભાઈ એને આપણે નામ આપેલું છે શૃંખલા સમઘટકતા. અહીંની આપણે જો વાત કરીએ શૃંખલા સમઘટકતા એટલે શું થાય, અથવા જે સમઘટકો છે એની સાદી વ્યાખ્યા આપણે શું સમજાવેલી છે? તો એની સાદી વ્યાખ્યા આપણે આવી સમજાવેલી છે કે ભાઈ કોઈ પણ ઘટકનું અણુ સૂત્ર કેવું હોવું જોઈએ? તો કે સમાન. અને એમનું આઈયુપીએસસી જે નામ બનવાનું છે એ આઈયુપીએસસી નામ કેવા હોવા જોઈએ છોકરાઓ? તો કે જુદા જુદા હોવા જોઈએ. તો આને એકબીજાના સમઘટકો કહેશું અને આ જે ઘટકના કારણે બનશે એને આપણે એની સમઘટકતા કહીશું. તો હવે જો મારે વાત કરવી હોય છોકરાઓ કે ભાઈ શૃંખલા સમઘટકતા છે તો એનો મતલબ આવો થયો છોકરાઓ, શાખા પડવાને કારણે, શાખા પડવાને કારણે જે બને છે એને બોલવાનું છે શૃંખલા સમઘટકતા. હવે આપણે ઉદાહરણ તરીકે એક બે ઉદાહરણ લઈએ એટલે આપણને આઈડિયા આવે કે ભાઈ કાર્બનની સંખ્યા 5, હાઇડ્રોજનની સંખ્યા 12. તો હવે અહીંયા જોવા જઈએ તો આના શૃંખલા સમઘટકો છોકરાઓ બનાવી કઈ રીતે શકાય? તો જો આપણે આવી રીતે સમજાવશું કે ભાઈ આની અંદર જોવા જઈએ તો 1 2 3 4 5 આપણને 5 કાર્બન જે છે એની રેખીય શૃંખલા આપી હતી. હવે એમાંથી હું એક કાર્બનને ઓછો કરું અને એને શાખામાં લઈ આવું. 1 2 3 અને 4. હવે એક કાર્બનને આપણે છોકરાઓ શેમાં લાવીએ છીએ? શાખામાં લાવીએ છીએ. જો તો આ શાખા પડી એટલે એનું આઈયુપીએસસી નામ બદલાઈ ગયું. હજુ આપણે છોકરાઓ આ જ વસ્તુને આગળ સમજાવીએ તો આવી રીતે સમજાવશું. જો આવી રીતે. તો હવે 2 કાર્બનની શાખા પડી છોકરાઓ એટલે ફરીથી એનું આઈયુપીએસસી નામ બદલાઈ ગયું. તો આઈયુપીએસસી નામની જો આપણે વાત કરીએ છોકરાઓ તો શેના ઉપર આધાર રાખે છે? તો કે શાખાની સંખ્યા ઉપર. તો આવી રીતે આપણે જોવા જઈએ તો આને આપણે દર્શાવવાનું હતું છોકરાઓ પેન્ટેન. આને દર્શાવવાનું હતું 2 મિથાઇલ બ્યુટેન. જો આવી રીતે. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને આપણે દર્શાવતા હતા 2 ડાયમિથાઇલ પ્રોપેન તરીકે. તો ભાઈ એવા પ્રકારના સમઘટકો કે જે શાખા પડવાને કારણે મળે છે તો આને આપણે બોલશું શૃંખલા સમઘટકતા. કયા કયા ક્રિયાશીલ સમૂહ આ દર્શાવી શકતા? તો કે લગભગ દરેક ક્રિયાશીલ સમૂહ આ પ્રકારની શૃંખલા સમઘટકતા દર્શાવી શકતા. કે લગભગની અંદર આ સમઘટકતા તો જોવા મળે છે. હવે આપણે વાત કરીએ છોકરાઓ બીજા નંબરની સમઘટકતા. બીજા નંબરની સમઘટકતાને આપણે શું નામ આપેલું છે? સ્થાન સમઘટકતા. તો સ્થાન સમઘટકોની જો આપણે વાત કરીએ તો એની વ્યાખ્યા કઈ રીતે આપી શકાય? તો જો એની વ્યાખ્યા આપણે આમ આપતા હતા, ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાવાથી. તમે ક્રિયાશીલ સમૂહની જગ્યા બદલી નાખો એટલે એનાથી એનું આઈયુપીએસસી નામ બદલાઈ જાય. આની પહેલા આપણે વર્ગીકરણ સમજાયું હતું, શેમાં જોવા મળે શેમાં ન મળે. હવે એના ઓછામાં ઓછા એક ઉદાહરણથી પહેલા આખો મતલબ સમજીએ. તો હવે ક્રિયાશીલ સમૂહનું સ્થાન આપણે છોકરાઓ બદલી નાખશું તો એના કારણે જે બનશે એને કહેવાય એની સ્થાન સમઘટકતા. હવે તો કે હવે છોકરાવાનું આપણે ઉદાહરણ જોઈએ.
કે ભાઈ સ્થાન સમઘટકતા એટલે શું? તો એક આપણે પૂર્વગ વાળું ઉદાહરણ લઈએ છોકરાઓ, આવી રીતે જો, અને એક ઉદાહરણ છોકરાઓ આપણે પ્રત્યય વાળું લઈએ. કેવું લઈએ છોકરાઓ? પ્રત્યય વાળું. ચાલો પહેલા આપણે આની વાત કરીએ. આનું આઈયુપીએસસી નામ શું થાય? તો કે જો આ પૂર્વક છે છોકરાઓ, આ પૂર્વકની આપણે વાત કરીએ તો એને આવી રીતે દર્શાવશું. જો કે અહીંયા શું આવશે? 1 બ્રોમો પ્રોપેન. છોકરાઓ આને શું કહેવાય? તો કે ભાઈ આને બોલાય 1 બ્રોમો પ્રોપેન. આને શું કહેશું છોકરાઓ? તો કે આને બોલવાનું છે 2 બ્રોમો પ્રોપેન. તો આ જગ્યાએ છોકરાઓ આપણને એવી માહિતી મળી કે ક્રિયાશીલ સમૂહ પોતાનું સ્થાન બદલી નાખે તો એના કારણે જે સમઘટકતા મળી એની સ્થાન સમઘટકતા થઈ ગઈ. હવે એક ઉદાહરણ આપણે કેવું લઈએ? પ્રત્યય વાળું લઈએ. જો છોકરાઓ આવી રીતે CH3 CH2 CH2OH, અને એક ઉદાહરણ આપણે આવું લઈએ CH3 CH OH અને CH3. જો આવી રીતે. તો હવે હું ભાઈબંધ આનું આઈયુપીએસસી નામ બનાવવા જાઉં તો આનું આઈયુપીએસસી નામ શું બનશે? તો કે જો અહીંયા પહેલો નંબર તો અહીંયા જ આપશું અને અહીંયા બીજો નંબર આપશું, પણ આનું નામ આવી રીતે બન્યું છોકરાઓ, પ્રોપેન 1 ઓલ. જો આ બન્યું છોકરાઓ પ્રોપેન 1 ઓલ, અને આ શું બન્યું છોકરાઓ? આ બન્યું પ્રોપેન 2 ઓલ. તો આવી રીતે જ્યારે છોકરાઓ ક્રિયાશીલ સમૂહ પોતાનું સ્થાન બદલી નાખે અને પછી જે સમઘટકતા જોવા મળે એ સમઘટકતાને આપણે શું કહેવાનું છે? તો કે એને ક્રિયાશીલ સમૂહ એને સ્થાન સમઘટકતા કહેવાની છે. આ શેમાં જોવા મળે? તો કે આમ આ બધામાં જોવા મળે, પણ શેમાં જોવા મળતી નથી? તો આપણે લખશું નથી જોવા મળતી. છોકરાઓ ક્યાં ક્યાં નથી જોવા મળતી? તો એનું આપણે લિસ્ટ બનાવવું પડે. તો કે ભાઈ જે છેડા ઉપર આવેલા હોય કે નહીં, ફોર એક્ઝામ્પલ કાર્બોક્સિલિક એસિડ, તો આનો હંમેશા પહેલો નંબર જ આવે. આ કોઈ દિવસ આમાં આપણને જોવા મળે નહીં. એના પછી આવશે છોકરાઓ એસ્ટર. એસ્ટર હંમેશા છેડા ઉપર જ આવે. એના પછી કોણ આવશે? તો કે એના પછી આવશે એમાઇડ અને એના પછી આવશે આલ્ડીહાઇડ. આ બધા કેવા છે? છેડા ઉપરના થયા. અહીંથી બંધારણ અટકી જાય, આપણે આગળ ન વધી શકીએ. તો આવા પ્રકારની સમઘટકતા છે એ એસિડ, એસ્ટર, એમાઇડ અને આલ્ડીહાઇડમાં જોવા મળતી નથી. ખ્યાલ આવી જશે? આ થઈ સ્થાન સમઘટકતા. એના પછીની છોકરાઓ આપણે વાત કરીએ તો એના પછી આપણને આવું જોવા મળશે છોકરાઓ. એના પછીની જો આપણે વાત કરીએ તો આપણને આ રીતે જોવા મળશે. ચાલો હવે હું અહીંયા છોકરાઓ ત્રીજો નંબર આપી દઉં છું. ત્રીજો નંબર આપણે કોને આપ્યો હતો? તો કે ભાઈ ત્રીજો નંબર આપ્યો તો ક્રિયાશીલ સમૂહ સમઘટકતાને. આનો સીધો મતલબ આવો થશે, સાંભળો, પછી તમે રફ પેજ લઈ લેજો, આપણે સમઘટકો બનાવશું ને થોડીક વાર પછી. તો આનો છોકરાઓ આપણે આવો મતલબ કાઢ્યો હતો કે આખા અણુસૂત્ર સરખા રહે પણ ક્રિયાશીલ સમૂહ છે ને એ બદલાઈ જાય. તો આ ક્રિયાશીલ સમૂહ શેમાં બદલાતા હતા જરાક યાદ કરો, અને બદલાવા પાછળનું કારણ શું હતું? તો કે ભાઈ પહેલા નંબરની વાત કરીએ તો એમાં આવતું હતું આલ્કોહોલ અને વત્તા ઈથર. હવે આલ્કોહોલ અને ઈથરમાં જોવા શું કામ મળે? તો કે આલ્કોહોલ અને ઈથરની સમાન ધર્મી શ્રેણી CnH2n+2O1, આ બંનેના આ સૂત્ર સમાન હતા. જ્યારે કોઈના સમાન ધર્મી શ્રેણીના સૂત્ર સરખા હોય ને છોકરાઓ, ત્યારે આપણને આવા પ્રકારની જે છે એ સમઘટકતા જોવા મળે. જો આપણે એનું નાનામાં નાનું ઉદાહરણ લઈએ તો CH3 CH2OH અને અહીંયા આવશે છોકરાઓ CH3OCH3. તો આવું જ્યારે કારણ અને વિધાનમાં પ્રશ્ન પૂછ્યો હોય ને ત્યારે યાદ રાખવાનું. કારણ અને વિધાનમાં કયો પ્રશ્ન પૂછી શકે ભાઈબંધ? તો કે ભાઈ આ બંને વચ્ચે સમઘટકતા જોવા મળવા પાછળનું કારણ શું છે?
તો કે ભાઈ કારણ તમને કહેવાનું છે કે બંનેની સમાન ધર્મી શ્રેણીનું સૂત્ર સમાન છે. ખ્યાલ આવી જશે. ચાલો બેના આપણે નામ લખવા જઈએ તો જો બેનું નામ આવું થશે, ઇથેન 1-ol એટલે ઇથેનોલ, અને અહીંયા IUPAC નામ આવશે મિથોક્સી મિથેન. જો એક ઉદાહરણ આપણે આ લીધું. ચાલો ભાઈબંધ બીજું ઉદાહરણ કયું હતું જરાક યાદ કરો ને. બીજું ઉદાહરણ તો કે બીજું ઉદાહરણ હતું આલ્ડીહાઇડ અને કીટોનનું ઉદાહરણ હતું. જો યાદ કરો, આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડ અને કીટોનની વાત કરીએ તો એ સરખું હોવા પાછળનું કારણ તો કે જો આવી રીતે, આમાં આલ્કેન વત્તા ઓક્સિજન, આમાં આલ્કીન વત્તા ઓક્સિજન, તો બેયની સમાન ધર્મી શ્રેણીનું સૂત્ર એક સરખું હતું. તો કીટોન ઓછામાં ઓછા 3 કાર્બનથી બને. તો એનો મતલબ એવો થયો કે મારે ભાઈબંધ 3 કાર્બન વાળો ભાઈબંધ લેવો પડે. અહીંયા આપણે શું કરવું પડે? 3 કાર્બન વાળો ભાઈબંધ લેવો પડે. તો જોશો તો બેયના અણુસૂત્ર કેવા હશે છોકરાઓ? એક સરખા. IUPAC નામ બદલાઈ ગયા. જરાક આમના IUPAC નામ બોલો. આમનું IUPAC નામ શું થાય છોકરાઓ? તો કે અહીંયા આવશે પ્રોપેનાલ, કેમ કે આપણી પાસે કાર્બનની સંખ્યા કેટલી છે? 3. અહીંયા શું આવી જશે? પ્રોપેનાલ. અને અહીંયા શું આવી જશે છોકરાઓ? પ્રોપેનોન. તો તમારે જે વસ્તુ ઉપર ફોકસ કરવાનું છે કે નહીં, તો એ મને આ લાગે છે કે એની સમાન ધર્મી શ્રેણીનું જે સૂત્ર રહ્યું કે નહીં, એ તમે જરાક સમજો કે સમાન ધર્મી શ્રેણીના સૂત્રને આધારે આ સમઘટકો બન્યા છે. કારણ વિધાન પ્રકારના પ્રશ્ન પૂછે તો ત્યારે તમારે આ કામ આવે. ચલો ભાઈ, એના પછી જો ત્રીજા નંબરે કોણ આવશે? તો કે કાર્બોક્સિલિક એસિડ અને એસ્ટર આવશે. કોણ આવશે? એસિડ અને એસ્ટર. ચલો આની સમાન ધર્મી શ્રેણીનું સૂત્ર શું થાય? આની જો આપણે વાત કરીએ તો સમાન ધર્મી શ્રેણીનું સૂત્ર શું થાય? અગાઉ આપણે બધી વસ્તુ કીધેલી જ છે, બરોબર? આ આપણને યાદ હોવું જોઈએ. CnH2nO2. જો આલ્કીન વત્તા 2 ઓક્સિજન. તો અહીંયા છોકરા આપણને આમની સમાન ધર્મી શ્રેણીનું સૂત્ર પણ યાદ રહેવું જોઈએ. આવું દરેક વસ્તુ પૂછી શકે. હવે તો કે હવે આ જો અહીંયા છોકરાઓ જોવા જઈએ તો એસ્ટર ઓછામાં ઓછા 2 કાર્બનથી બને. એટલે હું 2 કાર્બન વાળો કાર્બોક્સિલિક એસિડ લઉં અને 2 કાર્બન વાળો આપણે એસ્ટર લઈએ, જેથી આપણને બંને વિશે ખબર પડે. હવે બેના અણુસૂત્ર કેવા થઈ ગયા? સરખા. જો કાર્બનની સંખ્યા 2, ઓક્સિજનની સંખ્યા 2, હાઇડ્રોજનની સંખ્યા 4. અણુસૂત્ર સરખા. IUPAC નામ અલગ. અલગ પડવા પાછળનું કારણ ક્રિયાશીલ સમૂહ પોતે બદલાઈ ગયો. આને ક્રિયાશીલ સમૂહ જ બદલી નાખ્યો. જો તો આ કોણ થયું છોકરાઓ? આ થઈ ગયું ઇથેનોઇક એસિડ. છોકરાઓ આ કોણ થઈ ગયું? ઇથેનોઇક એસિડ. અને આ કોણ થઈ ગયું છોકરાઓ? મિથાઇલ મિથેનોએટ. મિથાઇલ મિથેનોએટ. જો ભાઈ બેયના મસ્તીના IUPAC નામ જ બદલાઈ ગયા. તો આવી વસ્તુ આપણને યાદ રહેવી જોઈએ. ચલો ભાઈ, ચોથા નંબરે કોણ આવશે? ચોથા નંબરે તો કે ભાઈ આપણે ચોથા નંબરે લખાવરાયું હતું સ્પેશિયલ કેસ વાળું બંધારણ, જેને આપણે નામ આપ્યું હતું રિંગ સમઘટકતા. છોકરાઓ આ રિંગ સમઘટકતા આપણે ઉપજાવી કાઢેલી વસ્તુ છે. શેમાં જોવા મળતું હતું રિંગ સમઘટકતા? જરાક જોવો ને. તો કે ભાઈ પેલું એનું ઉદાહરણ હતું આલ્કીન, અને બીજું કોણ હતું છોકરાઓની સામે? સાયક્લોઆલ્કેન. હવે આ બંને સરખા હોવા પાછળનું કારણ બંનેની સમાન ધર્મી શ્રેણીનું સૂત્ર. બંનેની સમાન ધર્મી શ્રેણીનું સૂત્ર. કઈ રીતે? ચાલો સમજીએ. હું 3 કાર્બન વાળો આલ્કીન ઉપાડી આવું તો આની અંદર છોકરાઓ જો કાર્બનની સંખ્યા 3 અને હાઇડ્રોજનની સંખ્યા 6. તો સામે સાયક્લોઆલ્કેન કોણ મળશે? તો કે જો આ કાર્બનની સંખ્યા 3, હાઇડ્રોજનની સંખ્યા 6. શું નામ થશે બેબન આનું? તો કે આનું નામ બનવાનું છે પ્રોપીન.
આ તો આપણે નાનામાં નાના ઉદાહરણ લઈ છીએ. આવી આપણને દરેક વસ્તુ પૂછી શકાય. હમણાં આપણે પ્રેક્ટિસ કરવાની છે. તો અહીંયા આવશે સાયક્લોપ્રોપેન. છોકરાઓ અહીંયા કોણ આવશે? સાયક્લોપ્રોપેન. જો આવી રીતે. આમાં છોકરાઓ બીજું ઉદાહરણ કયું આવશે? તો કે આની જો આપણે વાત કરીએ તો આમાં બીજું ઉદાહરણ આ આવશે, આલ્કાઇન અને સાયક્લોઆલ્કીન. છોકરાઓ હવે કોણ આવવાનું છે? આલ્કાઇન અને સાયક્લોઆલ્કીન. અને આ બેને ભેગા કરવા પાછળનું કારણ CnH2n-2 એમની સમાન ધર્મી શ્રેણી છે. આમને ભેગા કરવા પાછળનું કારણ કોણ છે? આમની સમાન ધર્મી શ્રેણીનું સૂત્ર. તો આનું ભાઈબંધ એક ઉદાહરણ લખાવો જોઈએ. તો કે હું 3 કાર્બન વાળો આલ્કીનને બોલાવી આવું ને, તો જોઈ આવું બનશે. અને 3 કાર્બન વાળો સાયક્લો આલ્કીન તમે ગોતી આવો તો એ જો આવું બનશે. રેડી? જો આવી રીતે. હવે આમના નામ લખાવો. ચાલો, આમના નામ શું થશે? તો કે આને શેના તરીકે ઓળખવાનું છે આપણે? પ્રોપાઇન તરીકે. અને આને શેના તરીકે ઓળખાવશું આપણે છોકરાઓ? સાયક્લોપ્રોપીન તરીકે. તો આ બંને એકબીજાની જ સમઘટકતા છે. તો આપણે ખાલી નામ એનું અલગ કર્યું કે ભાઈ આને રિંગ સમઘટકતા કહેવાય, કારણ કે એનું એક બંધારણ ચક્રીય મને મળ્યું. એક બંધારણ આપણને કયું મળ્યું છોકરાઓ? ચક્રીય મળ્યું. એટલે આપણે શું કરવાનું છે? તો કે એટલે આપણે આને દર્શાવવાનું છે છોકરાઓ રિંગ સમઘટકતા. બાકી આ બંને એકબીજાના પેટા પ્રકાર કહેવાય. આમાં આપણને ક્રિયાશીલ સમૂહ જ જોવા મળે છે. રેડી? ચાલો, આના પછીની છોકરાઓ આપણે વાત કરીએ તો કે ભાઈ 5મા નંબરે કોણ આવતું હતું? જો ને જરાક 5મા નંબરે. તો કે આપણે 5મા નંબરની વાત કરીએ તો એને નામ આપ્યું હતું મેટામેરિઝમ. શું નામ આપેલું છોકરાઓ? મેટામેરિઝમ. મેટામેરિઝમ. તો અહીંયા છોકરાઓ આપણે ઓછામાં ઓછા ઉદાહરણથી ખાલી કન્સેપ્ટ સમજાવીએ છીએ. આ દરેક વસ્તુને તમે આવી રીતે યાદ રાખજો અને સમજજો. હવે અહીંયા આવતો રહે. ચાલો, મેટામેરિઝમનો મતલબ શું થાય? તો કે પહેલાં તો આ શેમાં જોવા મળતું હતું? તો કે ભાઈબંધ આની જો આપણે વાત કરીએ તો આ ખાસ કરીને દ્વિતીયક એમાઇનમાં જોવા મળતું. આ ખાસ કરીને છોકરાઓ ઈથરમાં જોવા મળતું. અને સપ્લિમેન્ટરી તરીકે જોવા જઈએ તો કીટોન અને એસ્ટરમાં પણ જોવા મળતું. પણ મેઇન રોલ છોકરાઓ આનો ક્યાં આવે છે? મેઇન રોલ તો કે દ્વિતીયક એમાઇન અને ઈથરમાં આવે છે. શેમાં આવે છે? દ્વિતીયક એમાઇન અને ઈથરમાં. કઈ રીતે? ચાલો સમજીએ. તો આ મેટામેરિઝમનો આ મતલબ શું છે? તો કે મેટામેરિઝમનો છોકરાઓ મતલબ છે ને આવો છે. માની લો કે મારી પાસે કોઈ Z નામનો ક્રિયાશીલ સમૂહ છે, તો એની આજુબાજુએ કાર્બનની સંખ્યા કેવી છે? તો કે ભાઈ કાર્બનની સંખ્યા જુદી જુદી છે. તો હવે આપણે આની આજુબાજુ જો આવી રીતના દર્શાવવા જઈએ ને છોકરાઓ આમ, તો આનો મતલબ શું નીકળો? તો કે આનો મતલબ એવો નીકળો કે ભાઈ x + y = a + b. કાર્બનની આજુબાજુ આવેલા, એટલે કે મુખ્ય ક્રિયાશીલ સમૂહની આજુબાજુ આવેલા કાર્બનની સંખ્યા જુદી જુદી પણ સરવાળો સરખો. શું લખશું છોકરાઓ? કે ભાઈ સંખ્યા કેવી? જુદી જુદી, પરંતુ સરવાળો કેવો છોકરાઓ? સરવાળો તો કે સરવાળો સમાન. રેડી? ચાલો, તો આનું આપણે છોકરાઓ નાનામાં નાનું ઉદાહરણ સોલ્વ કરવું હોય તો કે થાય ને. કઈ રીતે? તો કે જો આવી રીતે CH3 CH2 CH2 NHCH3. જો આવી રીતે. અત્યારે તમે જો આ NH ની આજુબાજુએ કાર્બનની સંખ્યા કેટલી આવેલી છે? તો કે 3 + 1 = 4. હવે હું આનું છોકરાઓ બીજું ઉદાહરણ જ્યારે તમને દર્શાવું, CH3 CH2 NH
CH2CH3. હવે જરાક જો, હવે કેવું થયું તો કે NH ની આજુબાજુની સંખ્યા કેટલી થઈ ગઈ તો કે ભાઈ 2 + 2, પણ સરવાળો કેટલો થાય 4. આ સંખ્યા જુદી જુદી પણ સરવાળો બેયનો કેવો થવો જોઈએ, એક સરખો થવો જોઈએ. તો આને શેના તરીકે ઓળખાય છોકરાઓ? મેટામેરિઝમ તરીકે. હવે મારે નામ લખવું હોય તો કે N મિથાઇલ પ્રોપેનેમાઇન. જો આવી રીતે છોકરાઓ. અને અહીંયા મારે નામ લખવું હોય તો N ઇથાઇલ ઇથેનેમાઇન. જો આવી રીતે. આપણો છોકરાઓ મેઇન ટાર્ગેટ જ આ છે કે બેયના IUPAC નામ અલગ અલગ બનવા જોઈએ. હવે આ જ વસ્તુ તમે ઇથરને આધારે સમજાવી શકો, કીટોનને આધારે સમજાવી શકો, એસ્ટરને આધારે સમજાવી શકો. રેડી? ચાલો હવે આપણે વાત કરશું 6થા નંબરની. 6થા નંબરને કહેવાનું છે ચલ રૂપકતા, અથવા બીજું નામ છે આનું ટોટોમેરિઝમ. તો આમાં હાઇડ્રોજન પરમાણુના ચલ સ્વભાવના કારણે સમઘટકતા ઉત્પન્ન થશે. કેના કારણે ઉત્પન્ન થશે? હાઇડ્રોજન પરમાણુના ચલ સ્વભાવના કારણે. તો આ શેમાં જોવા મળશે છોકરાઓ? તો કે ભાઈ જો આલ્ડીહાઇડ હોય તો એમાંથી બની જશે ઇનઓલ. આવી રીતે. જો કીટોન આપેલું હોય છોકરાઓ, કીટોન, તો એમાંથી બની જશે ઇનોલ. અને ઇનોલ આપ્યું હોય તો કીટોન, ઇનોલ આપ્યું હોય તો આલ્ડીહાઇડ. આવી રીતે. તો હવે આ કઈ રીતના આપણે સમજાવશું? તો કે ભાઈ જો આવી રીતના સમજાવશું. ચાલો થોડુંક ધ્યાન રાખીએ. આપણી પાસે એક બંધારણ છે આલ્ડીહાઇડનું, CH3C ડબલ બંધ OH. ચાલો આમ. હવે આમાં મારે હાઇડ્રોજનને છોકરાઓ આઘો પાસો કરવાનો છે. હાઇડ્રોજનનું ચલ સ્વરૂપ તો એકદમ સિમ્પલ. ડબલ બંધને ક્યાં જવા દેવાના? ઉપર. હાઇડ્રોજનને ક્યાં લઈ આવવાનો? નીચે. જો આપણે શીખવાડ્યું હતું આમ આમ. યાદ આવી ગયું? તો કે હા, યાદ આવી ગયું. તો હવે આમાંથી નવું બંધારણ કયું મળ્યું? આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આમાંથી નવું બંધારણ કયું મળ્યું? તો કે ભાઈ નવું બંધારણ છે ને આ મળ્યું CH2. ચાલો ભાઈ, શું મળ્યું? CH2 ડબલ બંધ CH, અને જો નીચે OH આવી ગયું. આલ્ડીહાઇડમાંથી ઇન અને ઓલ બે આવી ગયા. ચાલો જરાક નામ લખાવો ને આમના બેના. આ બેના નામ શું થશે ભાઈબંધ? તો કે આની જો હું વાત કરું તો આ તો આપણને આવડે છે, ઇથેનાલ. પણ આની જો હું વાત કરું તો આને કહેવાય ઇથેન, 1 in 1 ઓલ, અને ભેગું કરો તો ઇનોલ. શું કહેવાય? ઇનોલ તરીકે દર્શાવાય. હવે આનું બીજું ઉદાહરણ આવડે છે? તો કે હા આવડે છે. આપણે કીટોનને લઈ લઈએ છોકરાઓ. કોને લઈ લઈએ? કીટોનને. જો આવી રીતે. તો કીટોનમાં શું થવાનું છે? તો કે ભાઈ આ હાઇડ્રોજન નીચે આવશે, ડબલ બંધ ઉપર જતો રહેશે. જો હાઇડ્રોજન નીચે આવી ગયો, ડબલ બંધ ઉપર વયો ગયો. આવી રીતે. હવે આનું બંધારણ કયું બનશે એ જરાક મને કહો. હવે આનું બંધારણ કયું મળશે? તો કે CH2 ડબલ બંધ C, અહીંયા આવશે OH, અહીંયા આવશે CH3. આવી રીતે. ચલો ભાઈ બેના IUPAC નામ લખાવો જોઈએ. આમના IUPAC નામ શું બને? IUPAC નામ સૌથી અગત્યના. બોલો. આને કહેવાનું છે પ્રોપેનોન. અને આને શું કહેવાનું છે છોકરાઓ? આને બોલવાનું છે પ્રોપેન, 1 in 2 ઓલ. જો આને કહેવાનું છે પ્રોપેન, 1 in 2 ઓલ. આ છોકરાઓ બીજું શેમાં આપણને જોવા મળી શકે? તો કે આ એક્સ્ટ્રા પોઈન્ટની વાત કરીએ તો ઘણીવાર આ નાઇટ્રો સંયોજનોમાં પણ જોવા મળે છે. શેમાં જોવા મળે છે? નાઇટ્રો સંયોજનોમાં પણ જોવા મળે છે. પણ મેઇન આપણે જોવા જઈએ તો મેઇન આપણે કોને કન્સિડર કરવાના છે? આલ્ડીહાઇડ અને કીટોનને કન્સિડર કરવાના છે. તો અહીંયા છોકરાઓ આપણે 6 પ્રકારની સમઘટકતાની ચર્ચા કરી લીધી. જો
અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આપણે 6 પ્રકારની સમઘટકતાની વાત કરીએ. શૃંખલા સમઘટકતા, શાખા પડવાને કારણે, સ્થાન સમઘટકતા છોકરાઓ, ક્રિયાશીલ સમૂહનું સ્થાન બદલાવાના કારણે. ચાલો એના પછી જુઓ છોકરાઓ, ક્રિયાશીલ સમૂહ સમઘટકતા, ક્રિયાશીલ સમૂહ જ આખો બદલાઈ જાય. રિંગ સમઘટકતા, આમાં પણ ક્રિયાશીલ સમૂહ સમઘટકતાનો ભાગ આવશે. અને એના પછી મેટામેરિઝમ, કાર્બનની સંખ્યાનો સરવાળો સરખો અને ચલરૂપકતા. હવે આ બધી વસ્તુને ભેગી કરશું અને સમઘટકોની સંખ્યા ગોતવાની છે. આ બધી સમઘટકતા ભેગી કર્યા પછી ક્લિયર. ચાલો બનાવો. ચાલો ભાઈ, હવે આપણે આ જે પણ શીખા છીએ એનો ઉદાહરણ તરીકે સોલ્યુશન કરીએ. આ ભાઈબંધ પહેલાં તો મારે જોઈને ઓળખવાનું કે આ અણુસૂત્ર આપ્યું છે કોનું અને એમાં એની શક્યતા કઈ આવશે. પેલી મેઇન વાત આ છે. તમને અણુસૂત્રને આધારે એવો પણ પ્રશ્ન પૂછાય કે કેટલા પ્રકારની સમઘટકતા બની શકે. ચાલો ભાઈ, આ મને આપ્યું છે માત્ર ને માત્ર આલ્કેન. તો હું છોકરાઓ આલ્કેનની વાત કરું ને તો આમાં કયા પ્રકારની સમઘટકતા બની શકે? તો કે ભાઈ આમાં શૃંખલા સમઘટકતા બની શકે. કઈ સમઘટકતા બનશે? શૃંખલા સમઘટકતા બનશે. હવે તો કે હવે આપણે આના શૃંખલા સમઘટકો બનાવીએ. જો બનાવવાની મેથડ હોય છે 1 2 3 4 5 6. હવે છેડા ઉપરથી એક કાર્બનને શાખામાં લઈ લ્યો. 1 2 3 4 5. કેમ કે મેં એક કાર્બનને શેમાં લીધો છોકરાઓ? શાખામાં લીધું છે. જો એને મૂકી દો અહીંયા આવી રીતે. હવે તો કે ભાઈ હવે એના પછીનું બંધારણ જો 1 2 3 4 5. હવે કાર્બનને ફેરવો. ક્યાં સુધી ફેરવવાનું છે ભાઈબંધ? જ્યાં સુધી આપણને નવું બંધારણ ન મળે ત્યાં સુધી. ક્યાં સુધી આપણે એને ફેરવવાનો છે? જ્યાં સુધી આપણને નવું બંધારણ ન મળે ત્યાં સુધી. ચાલો હવે તો કે હવે આપણે કાર્બનની સંખ્યા ઘટાડો. હવે કેટલા કાર્બન કરવાના છોકરાઓ? 4. 1 2 3 4. હવે 4 કર્યા એનો મતલબ એવો થયો છોકરાઓ કે તમારી પાસે શાખા કેટલી આવી? 2. એક કાર્બનને અહીંયા રાખી દો, બીજાને અહીંયા રાખી દો. હવે જો આને હું બાજુમાં લઈ જઈશ ને તો પાછા સમઘટક એનો એ જ મળશે. એટલે હવે અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા શું આવવાનું છે? 1 2 3 અને 4. શું આવશે છોકરાઓ? અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 14 કરી નાખો. કેટલી આવશે? હાઇડ્રોજનની સંખ્યા 14. એટલે એ આલ્કેન બની ગયું. હવે આ જગ્યાએ જો છોકરાઓ આની જો આપણે વાત કરીએ તો એક આવી જશે અહીંયા અને એક આવી જશે અહીંયા. ચલો આવી રીતે. હવે તો કે હવે આઈયુપીએસી નામ, ચલો બધાના આઈયુપીએસી નામ અલગ બનવા જોઈએ. શું બનશે છોકરાઓ આઈયુપીએસી નામ? પહેલાનું તો કે ભાઈ પહેલાનું આઈયુપીએસી નામ બનશે હેક્ઝેન, 2 મિથાઇલ પેન્ટેન, ચલો 3 મિથાઇલ પેન્ટેન. અહીંની વાત કરીએ તો 2 ડાઇમિથાઇલ, 4 કાર્બન છે છોકરાઓ, બ્યુટેન. અને અહીંયા જુઓ છોકરાઓ 2 3 ડાઇમિથાઇલ બ્યુટેન. તો આ બંધારણની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આલ્કેનની અંદર ટોટલ મને સમઘટકોની સંખ્યા કેટલી મળી છોકરાઓ? તો કે ભાઈ ટોટલ સમઘટકોની સંખ્યા 5 મળી. કેટલી મળી? 5. હવે અહીંયા છોકરાઓ આપણે આની વાત કરીએ C4H8 તો આ કોણ થઈ ગયું છોકરાઓ?
આલ્કીન વત્તા કોણ આવશે છોકરાઓ? સાયક્લો આલ્કેન આવશે. આલ્કીન વત્તા કોણ આવશે? સાયક્લો આલ્કેન. તો આમાં કેટલા પ્રકારની સમઘટકતા છોકરાઓ જોવા મળી શકે? આની હું વાત કરું તો ભાઈબંધ આમાં મને કેટલા પ્રકારની સમઘટકતા જોવા મળશે? તો કે પેલું જોવા મળશે છોકરાઓ શૃંખલા સમઘટકતા, બીજું જોવા મળશે સ્થાન સમઘટકતા અને ત્રીજું જોવા મળવાનું છે રિંગ સમઘટકતા. 3 પ્રકારની સમઘટકતા બનશે. તો એ 3 પ્રકારની સમઘટકતાને સમજાવવા માટે થઈને પહેલા આપણે શું કરશું છોકરાઓ? 2 ભાગ પાડી દઈશું. આ બાજુએ કોણ આવશે? આલ્કીન. અને આ બાજુએ કોણ આવશે છોકરાઓ? તો કે ભાઈ સાયક્લો આલ્કેન આવશે. જો આવા 2 ભાગ આપણે પાડશું. ચલો ભાઈ આલ્કીનના બંધારણ બનાવીને કયો ને આલ્કીન કઈ કઈ આવશે? તો કે જો ભાઈ પેલું આલ્કીનનું બંધારણ CH3 CH2 CH ડબલ બંધ CH2. હવે તો કે હવે ભાઈબંધ આની અંદર સ્થાન બદલશું. જો ડબલ બંધને હું શું કરું છું છોકરાઓ? સ્થાન બદલી નાખું છું આવી રીતે. અને હવે તો કે હવે શૃંખલા પાડી દઉં છું. હવે છોકરાઓ શું કરીએ છીએ આપણે? શૃંખલામાં લઈ લઈએ છીએ. જો એ આવી રીતે શૃંખલામાં પાડી દીધું. આના છોકરાઓ આપણે IUPAC નામ લખવા હોય તો ચાલો ભાઈ આનું IUPAC નામ શું થઈ જશે? બ્યુટેન 1 ઇન. બીજા નંબરના કાર્બન ઉપર આવે તો બ્યુટેન 2 ઇન. છોકરાઓ અહીંની વાત કરીએ તો 2 મિથાઇલ પ્રોપીન. જો આવી રીતે છોકરાઓ આ એના સમઘટકો થયા. હવે મારે સાયક્લો આલ્કેનના સમઘટકો બનાવવા હોય તો સાયક્લો આલ્કેનના તો કે ભાઈ કાર્બનની સંખ્યા 4 છે. ચાલો એકા અને કાર્બનની સંખ્યા કેટલી આપી છોકરાઓ? તો કે ભાઈ કાર્બનની સંખ્યા આપણને 4 આપેલી છે. તો કાર્બનની સંખ્યા જો 4 આપેલી હોય તો આવી રીતે જોવા મળશે. એક આવશે અહીંયા. રેડી? ચાલો હવે આ બેયના IUPAC નામ લખાવો ને છોકરાઓ. બેયના IUPAC નામ બોલો. આનું નામ સાયક્લો બ્યુટેન. અને આની વાત કરીએ તો છોકરાઓ 1 મિથાઇલ સાયક્લોપ્રોપેન. 1 મિથાઇલ સાયક્લોપ્રોપેન. જો આવી રીતે. તો હવે છોકરાઓ પર્ટિક્યુલર પૂછ્યા હોય તો અહીંયા તો છોકરાઓ આલ્કેન એક જ શબ્દ હતો ને, તો આલ્કેનનો મતલબ આપણને ખાલી ને ખાલી આલ્કેન માટે જ મળશે. એટલે શૃંખલા સમઘટકો 5 થયા. પણ અહીંયા જ્યારે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ અહીંયા આલ્કીન અને સાયક્લો આલ્કેન બંને છે, તો તમારે આલ્કીનનો જવાબ કેટલો લખવાનો છે? તો કે આલ્કીનનો જવાબ લખવાનો છે 3 અને સાયક્લો આલ્કેનનો શું જવાબ લખવાનો છે? 2. ટોટલ શબ્દ વાપરે ટોટલ તો તમારે શું કહેવાનું છે છોકરાઓ? તો કે ટોટલ પૂછે તો 5, અલગ અલગ રીતે પૂછે તો 3 + 2. તો આવી રીતે હવે જે નવું અણુસૂત્ર આપું છું એના સમઘટકો બનાવવાના છે. રેડી? ચાલો હવે આના પછીની વાત કરીએ તો એના સમઘટકો તમે બનાવો. ચાલો ભાઈ અહીંયા આપવામાં આવે છે આવી રીતે. કાર્બનની છોકરાઓ સંખ્યા લખશું આપણે 4. અહીંયા આપણે કાર્બનની જો વાત કરીએ તો કાર્બનની સંખ્યા લખશું 4. હાઇડ્રોજનની છોકરાઓ સંખ્યા લખવામાં આવે છે 6. રેડી? ચાલો અને અહીંયા છોકરાઓ કાર્બનની સંખ્યા લખવામાં આવે છે 5. હાઇડ્રોજનની સંખ્યા લખવામાં આવે છે 10. પણ અહીંયા પ્રશ્ન બદલી નાખ્યો છે, માત્ર ચક્રીય સમઘટકો જણાવો. અહીંયા શબ્દ વાપરો છે માત્ર ચક્રીય સમઘટકો બનાવો. આવો પ્રશ્ન કીધો છે.
ચાલો ભાઈ ચાલો, હવે અહીંયા આપણે પેલું કામ કયું કરશું છોકરાઓ? તો કે આ C4H6, આ C4H6 એટલે શું થયું? તો કે ભાઈ C4H6 નો મતલબ થશે આલ્કાઇન, અને વત્તા શું આવશે છોકરાઓ? સાયક્લોઆલ્કીન. જો ભાઈ મને આ બે પ્રકારના ઘટકો જોવા મળશે ને હવે તો આલ્કાઇન શબ્દ બોલો તો એમાં બંધારણ કેટલા બનશે? તો કે ભાઈ CH3 CH2 C ટ્રિપલ બંધ CH, CH3 C ટ્રિપલ બંધ CH3. આમાં કોઈ શાખા નહીં પડે. સાંભળો, આમાં કોઈ શાખા ન પડે. શું કામ? સંયોજકતા જ પૂરી થઈ જાય છે. અને હવે છોકરાઓ આપણે ચક્રીયની વાત કરીએ તો ચક્રીયમાં આવી રીતના આવશે. જો એક બંધારણ આપણને આવી રીતે મળશે, CH2 CH2 CH CH થઈ ગયા છો, અને એક બંધારણ આવી રીતના મળશે છોકરાઓ. જો અહીંયા ડબલ બંધ, અહીંયા મિથાઇલ. આનો મતલબ હવે આપણે મિથાઇલ સમજશું. રેડી? અને હજુ એક બનશે તો કે હા, હજુ પણ એક બનશે. હવે એક આવશે અહીંયા. રેડી? ચાલો જો આવી રીતે. હવે અહીંયા છોકરાઓ નામ લખાવો ને જરાક મને. આનું નામ શું થશે? બ્યુટેન 1 આયન. આનું નામ શું થશે છોકરાઓ? બ્યુટેન 2 આયન. એટલે કે આલ્કાઇન પૂછ્યું હોત તો તમારો જવાબ કેટલો આવે? 2. આ બંધારણ જુઓ છોકરાઓ, આનું નામ શું થશે? તો કે આનું નામ થશે સાયક્લો બ્યુટીન. આનું નામ શું થશે છોકરાઓ? નંબર આપવા પડશે ને આપણે. 1 2 અને 3. 3 મિથાઇલ સાયક્લોપ્રોપીન. આવી રીતે. અને આની વાત કરીએ તો 1 મિથાઇલ સાયક્લોપ્રોપીન. તો ભાઈબંધ ચક્રીય કેટલા થયા? સાયક્લો આલ્કીનના કેટલા બન્યા? 3. રેડી? સરવાળો પૂછ્યો હોત તો 2 + 3 = 5. હવે તમને અહીંયા કાર્બનની સંખ્યા છોકરાઓ 1 વધારી દે તો બંધારણ આવડવું જોઈએ. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા C5H10 માત્ર ને માત્ર ચક્રીય સમઘટકો માંગ્યા છે. માત્ર ચક્રીયનો મતલબ શું થાય? તો કે આ બંધારણ સાયક્લોઆલ્કેનનું છે. કોનું છે ભાઈબંધ? સાયક્લોઆલ્કેન. અણુસૂત્ર મને સાયક્લોઆલ્કેન માટે આપ્યું છે. તો સાયક્લોઆલ્કેન તો બન્યા હશે આપણાથી. કેટલા બન્યા હતા? તો કે જો ભાઈબંધ, પેલું બનશે આ. બીજું કયું બનાવ્યું હતું? યાદ કરો છોકરાઓ. તો કે ભાઈ બીજું બનાવ્યું હતું આ. ત્રીજું કયું બનાવ્યું હતું છોકરાઓ? તો કે ભાઈ ત્રીજું બનાવ્યું હતું આપણે આ. આવી રીતે. ચોથું કયું બનાવ્યું હતું છોકરાઓ? તો કે ભાઈ ચોથું બનાવ્યું હતું આ. આ. પાંચમું કયું બનાવ્યું હતું છોકરાઓ? તો કે પાંચમું બનાવ્યું હતું છોકરાઓ આ. હવે કઈ છઠ્ઠું બનાવ્યું હતું આમાં? તો કે ના, આમાં 5 બનતા હતા. કેટલા બનતા હતા? 5 બંધારણ મળતા હતા. ચાલો ભાઈ નામ લખાવો જરાક. અહીંયા શું આવશે? સાયક્લો પેન્ટેન. અહીંયા 1 મિથાઇલ સાયક્લોબ્યુટેન. ચલો અહીંયા શું આવશે? 1 ઇથાઇલ સાયક્લોપ્રોપેન.
અહીંયા છોકરાઓ શું આવશે? 1,1 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. જો આવી રીતે અહીંયા શું આવશે? 1,2 ડાયમિથાઇલ સાયક્લોપ્રોપેન. ચાલો ભાઈ આવી રીતે. તો સમઘટકતાની છોકરાઓ ચર્ચા કરીએ તો આટલા પ્રકારના સમઘટકો બનાવી શકાય. રેડી? ચાલો ચાલો ભાઈ, જો હવે તમારે પહેલું કામ કયું કરવાનું એ તમને આઈડિયા આવી ગયો ને? અણુસૂત્ર કોનું આપ્યું છે? તો કે ભાઈ આલ્કેન વત્તા ઓક્સિજન. આલ્કેન વત્તા ઓક્સિજન એટલે શું સમજવાનું? તો કે ભાઈ તો આપણે સમજવાનું છે આલ્કોહોલ વત્તા ઈથર. એટલે અમારે આલ્કોહોલના બનાવવાના, ઈથરના પણ બનાવવાના. ચાલો ભાઈ થોડુંક અહીંયા ધ્યાન રાખશો. જો આલ્કોહોલના કેટલા બનશે? CH3 CH2 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 OH. હવે OH નું સ્થાન બદલો. CH3 CH2 CH OH અને CH3. હવે એક કાર્બનને છોકરાઓ શાખામાં લ્યો. CH3 CH CH3 CH2 OH. હવે OH નું ફરીથી સ્થાન બદલો. CH3 COH અહીંયા આવી જશે CH3 CH3. જો હાલો પહેલા IUPAC નામ લખી એટલે આપણને આઈડિયા આવે. બોલો ભાઈબંધ, આનું નામ શું હતું? બ્યુટેન 1-ol. આનું નામ શું હતું છોકરાઓ? બ્યુટેન 2-ol. ચલો બ્યુટેન 2-ol. આનું નામ શું હતું છોકરાઓ? 2-મિથાઇલ પ્રોપેન 1-ol. અને આનું નામ શું હતું છોકરાઓ? 2-મિથાઇલ. ચલો ભાઈ 2-મિથાઇલ પ્રોપેન 2-ol. એ ભાઈ વાતું નહીં કરી હો ભાઈ, કામ કરો. ચલો આવી રીતે. તો મને આલ્કોહોલની વાત કરું તો આલ્કોહોલના આવા છોકરાઓ 5 બંધારણ મળ્યા. કેટલા મળ્યા છોકરાઓ? 1 2 3 4. સોરી 4 મળ્યા. કેટલા? 4. હવે આપણે ઈથરનો વારો લઈએ. CH3 CH2 CH2 OCH3. જો આવી રીતે. હવે OCH3 ની જગ્યા બદલી લ્યો. પહેલા કાર્બનની બદલે બીજા કાર્બન ઉપર લઈ આવો અને હવે છોકરાઓ મેટામેરિઝમ બનાવો. શું બનાવો? મેટામેરિઝમ. તો આમાં ભાઈબંધ મેટામેરિઝમ પણ જોવા મળવાનું છે. ચાલો આનું નામ શું હતું? તો કે આનું નામ હતું 1-મિથોક્સી પ્રોપેન. છોકરાઓ આનું નામ શું હતું? 2-મિથોક્સી પ્રોપેન. છોકરાઓ આનું નામ શું હતું? ઇથોક્સી ઇથેન. ઇથોક્સી ઇથેન. આવી રીતે. હવે તો કે ભાઈ હવે અહીંયા જો ચાલો તો આપણે સરવાળો કેટલો આવ્યો જરાક કયો? આલ્કોહોલના બનાવ્યા 4, ઈથરના બનાવ્યા 3, ટોટલ આપણે બનાવ્યા 7. હવે અહીંયા જો આ બંધારણને જોશું એટલે આપણને શું યાદ આવશે? તો કે આ આલ્ડીહાઇડ અને કીટોનને લાગવું પડશે અને વત્તા હું લખી નાખું છું ઇનોલ. આ ઇનોલ લખવા પાછળનું કારણ એ છે કે આપણને ચલરૂપકતાનો ખ્યાલ રહે એટલે આપણે ભૂલથી ચલરૂપકતાને પણ બનાવશું. ચાલો ભાઈ પેલું જો 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ લઈએ
તો આવું બનશે. 3 કાર્બન વાળો છોકરાઓ કીટોન લેશો તો આવો બનશે. 3 કાર્બન વાળો આલ્ડીહાઇડ, 3 કાર્બન વાળો કીટોન. આપણે કીધું છે એ પ્રમાણે આમાં શું જોવા મળશે? ચલ રૂપકતા. કઈ રીતે ચલ રૂપકતા? ડબલ બંધ જતું રહેશે ઉપર, હાઇડ્રોજન આવી જશે નીચે. ડબલ બંધ વયું જશે છોકરાઓ ઉપર, હાઇડ્રોજન આવી જશે નીચે. જો તો આવી રીતનું આપણને જ્યાં જોવા મળશે તો અહીંયા એનો ચલ રૂપક સમઘટક કયો મળશે? તો કે ભાઈ આનો ચલ રૂપક સમઘટક આ મળશે. જો હવે આમાં હું ફેરફાર કરું તો CH3 CH ડબલ બંધ CH નીચે આવી જશે OH. અને આમાં છોકરા હું બંધારણનો ફેરફાર કરું તો CH2 ડબલ બંધ C અહીંયા આવી જશે OH અને અહીંયા આવી જશે CH3. ચાલો હવે તો કે હવે બધાના છોકરાઓ IUPAC નામ લખશું. 3 કાર્બન વાળા ભાઈબંધનું નામ શું થાય? પ્રોપેનાલ. અને અહીંયા છોકરાઓ જે બન્યું એનું નામ શું થાય? તો કે પ્રોપેન 1 ઇન વત્તા 1 ઓલ એટલે 1 ઇનોલ. અહીંયા છોકરાઓ તો કે આનું છોકરાઓ IUPAC નામ શું થાય? પ્રોપેનોન. જો પ્રોપેનોન. અને આનું છોકરાઓ IUPAC નામ શું થાય? પ્રોપેન 1 ઇન 2 ઓલ 1 ઇન 2 ઓલ. આવી રીતે લખી શકાય, આવી રીતે સમજાવી શકાય. તો ભાઈ આલ્ડીહાઇડના કેટલા બંધારણ બન્યા? 1. કીટોનના કેટલા બંધારણ બન્યા? 1. અને ઇનોલના કેટલા બંધારણ બનાવ્યા? 2. સરવાળો પૂછે તો 4, ઇન્ડિવિજ્યુઅલ પૂછે તો આટલા. રેડી? આવડશે, સમજાઈ જશે. તો આ છોકરા આપણે જે 11મા ધોરણની સમઘટકતા આવતી એને આધારે તમને સમજાવ્યા. હવે આમાંનામાં થોડાક એવા આપણે વધારાના પ્રકારો છે એ તમને સમજાવીએ. એમાં પણ તમે સમઘટકો બનાવો. ચાલો ભાઈ આ જો અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આમાં 4 બંધારણ બનાવવાના છે. તો આ 4 બંધારણ કયા? તો કે ભાઈ પહેલું બંધારણ આપણને મળવાનું છે આ CH2 CH3. બીજું છોકરાઓ આપણને બંધારણ કયું મળવાનું છે? તો કે જો ભાઈ બીજું બંધારણ મળવાનું છે આ. ત્રીજું બંધારણ છોકરાઓ આપણને કયું મળવાનું છે? તો કે ભાઈ ત્રીજું બંધારણ મળવાનું છે આ. અને ચોથું બંધારણ છોકરાઓ કયું મળવાનું છે? તો કે ચોથું બંધારણ મળવાનું છે આ. હવે આમના IUPAC નામ આપણને આવડવાના છે. બોલો શું આવશે છોકરાઓ? ઇથાઇલ. અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા શું આવશે છોકરાઓ? ઇથાઇલ બેન્ઝીન. ચાલો કોણ આવશે? ઇથાઇલ બેન્ઝીન. અહીંયા કોણ આવશે છોકરાઓ? બોલો 1,2 ડાઇમિથાઇલ બેન્ઝીન. આવી રીતે અહીંયા 1,3 ડાઇમિથાઇલ બેન્ઝીન. અને અહીંયા આવશે છોકરાઓ 1,4 ડાઇમિથાઇલ બેન્ઝીન. હવે છોકરાઓ આમના સામાન્ય નામની ચર્ચા કરીએ. શેની ચર્ચા કરીએ? સામાન્ય નામ. ઇથાઇલ બેન્ઝીનનું સામાન્ય નામ તો કંઈ આપણે બનાવવાના છીએ નહીં, પણ આને બોલશું છોકરાઓ ઓર્થોઝાઇલિન. આને બોલશું મેટાઝાઇલિન. અને આને બોલશું પેરાઝાઇલિન. આને શું બોલશું? પેરાઝાઇલિન. ચાલો આવી રીતે
હવે એ જ વસ્તુની ચર્ચા આપણે આમાં કરીએ છોકરાઓ, તો જો આવી રીતે હાલો, CH3CH2 CH, અહીંયા અને અહીંયા આ બે જગ્યાએ આવ્યું ક્લોરીન, આને બોલશું જેમિનલ. બીજું જો છોકરાઓ, બીજા નંબરમાં આપણે જોવા જઈએ તો બાજુના કાર્બન ઉપર લઈ જઈએ, આ પણ જેમિનલ. ત્રીજાની વાત કરીએ તો બાજુમાં લખીએ છોકરાઓ. અહીંયા જીવનમાં આપણે થોડાક આગળ વધી ગયા, કાર્બનની સંખ્યા 4 કરી નાખી. ચલો બાજુમાં લખીએ તો વિસિનલ, અને એક આવશે છોકરાઓ આઇસોલેટેડ. એક કોણ આવશે? આઇસોલેટેડ, મતલબ બહુ આઘો આવેલો છે. ચલો આમના IUPAC નામ બોલો, આમના IUPAC નામ બોલો. 1,1 ડાઇક્લોરોપ્રોપેન, આનું નામ શું આવશે? 2,2 ડાઇક્લોરોપ્રોપેન. અહીંયા આવશે 1,2 ડાઇક્લોરોપ્રોપેન. અને અહીંયા છોકરાઓ આવશે 1,3 ડાઇક્લોરોપ્રોપેન. ચલો હવે તો કે હવે છોકરાઓ આ બંધારણની આપણે વાત કરીએ તો આ છોકરાઓ જેમિનલ પ્રકારનું થશે. કેવું થશે? જેમિનલ. ઘણી વખત છોકરાઓ એને જીમિનલ શબ્દ પણ વાપરે છે, આપણે બંને લખશું. અને આ બાજુમાં જે આપેલું છે એના માટેનો શબ્દ છે વિસિનલ. આનો શબ્દ છે વિસિનલ. ચાલો હવે આ બંધારણની છોકરાઓ આપણે વાત કરીએ તો એમાં કઈ શક્યતા આવશે? તો કે જો ભાઈ એમાં એક શક્યતા આવશે આ ક્લોરીન અને ક્લોરીન. ચાલો ભાઈ, એમાં એક શક્યતા આવશે આ ક્લોરીન અને ક્લોરીન, અને એમાં એક શક્યતા આવશે છોકરાઓ આ ક્લોરીન અને ક્લોરીન. ચલો પહેલા IUPAC નામ લખીએ. આનું IUPAC નામ શું થાય? 1,2 ડાઇક્લોરોબેન્ઝીન. આનું નામ 1,3 ડાઇક્લોરોબેન્ઝીન. આનું નામ છોકરાઓ 1,4 ડાઇક્લોરોબેન્ઝીન. રેડી? અને છોકરાઓ આનું સામાન્ય નામ લખવું હોય તો શું કહેશું? ઓર્થો ડાઇક્લોરોબેન્ઝીન. આવી રીતે. આને શું કહેશું છોકરાઓ? મેટા ડાઇક્લોરોબેન્ઝીન. અને આને શું કહેશું? પેરા ડાઇક્લોરોબેન્ઝીન. આવી રીતે. જો તો આ છોકરાઓ ચક્રીય પ્રણાલીના બંધારણો આવી રીતના મળે. રેડી? ચાલો જો છોકરાઓ, હવે આમની વાત કરીએ તો આમાં કયા કયા સમઘટકો શક્ય છે એ જો. બે મિનિટ વાતો ના કરો. પહેલાની જો આપણે વાત કરીએ છોકરાઓ તો પેલું આપણને બંધારણ આ મળતું હતું, OH અને CH3. બીજાની જો આપણે વાત કરીએ છોકરાઓ તો બંધારણ આવું મળતું હતું, OH અને CH3.
ત્રીજાની આપણે વાત કરીએ તો બંધારણ મળતું હતું આવું OH અને CH3. ચોથાની આપણે છોકરાઓ વાત કરીએ તો બંધારણ આવું મળતું હતું OCH3. અને છોકરાઓ પાંચમાની વાત કરીએ તો આવું મળતું હતું CH2OH. ચલો આનું છોકરાઓ IUPAC નામ શું થશે? 2-મિથાઇલ ફિનોલ. આનું નામ 3-મિથાઇલ ફિનોલ. ચલો આવી રીતે. અને છોકરાઓ આનું નામ શું થશે? 4-મિથાઇલ ફિનોલ. આવી રીતે જો. હવે અહીંયા જો છોકરાઓ આની જો આપણે વાત કરીએ તો આનું નામ મિથોક્સીબેન્ઝીન. આમની વાત કરીએ તો છોકરાઓ ફિનાઇલ મિથેનોલ. જો આ આપણે બધાના કયા બનાવ્યા છોકરાઓ? IUPAC ના. હવે સામાન્ય નામની વાત કરીએ તો આને કહેવાય ઓર્થોક્રેસોલ. આમાં દેખરો આવે. આની વાત કરીએ તો મેટાક્રેસોલ. આમની વાત કરીએ તો પેરાક્રેસોલ. હવે આજે ત્રણ બનાવ્યા ને છોકરાઓ, આ ત્રણ, એ આ ત્રણને બોલવાનું છે ફિનોલિક પ્રકારના. આ ત્રણને શું બોલવાનું છે? ફિનોલિક પ્રકારના. આની જો આપણે વાત કરીએ તો આનું સામાન્ય નામ થાય છે એનિસોલ. શું નામ થાય? એનિસોલ. અને આનું સામાન્ય નામ લખવા જઈએ તો શું લખાય? તો કે આનું લખાય બેન્ઝાઇલ આલ્કોહોલ. અને આમના પ્રકાર વિશે વાત કરવા જઈએ તો આ કોણ છોકરાઓ? ઇથર. અને આ કોણ છોકરાઓ? એલિફેટિક આલ્કોહોલ. જો છોકરાઓ આને એલિફેટિક આલ્કોહોલ કહેવાય. ફિનોલિક નો કેવું હોય તો એને એરોમેટિક આલ્કોહોલ કહેવાય. આ તમામે તમામ પ્રકાર આપણે છોકરાઓ આમાં લખી શકાય, સમજાવી શકાય. ચલો ભાઈ અહીંયા ધ્યાન રાખો. હવે આની જો આપણે વાત કરીએ તો આમાં છોકરાઓ આપણને 3 બંધારણ મળતા હતા. પહેલું બંધારણ આવી રીતે, બીજા બંધારણની જો આપણે વાત કરીએ છોકરાઓ તો બીજું બંધારણ આવી રીતે, અને ત્રીજાની જો આપણે વાત કરીએ તો ત્રીજું આવી રીતે. જો છોકરાઓ આમના IUPAC નામ શું થાય? તો કે આમને બોલવાનું છે બેન્ઝીન 1,2-ડાયોલ. આને શું બોલવાનું છોકરાઓ? બેન્ઝીન 1,3-ડાયોલ. અને આમને શું બોલવાનું છે? બેન્ઝીન 1,4-ડાયોલ. ચલો આવી રીતે. આમના સામાન્ય નામ લખવા હોય તો આને કહેવાનું છે કેટેકોલ. આને કહેવાનું છે રિસોર્સિનોલ. અને આને કહેવાનું છે હાઇડ્રોક્વિનોલ. અથવા ક્વિનોલ. ચાલો હવે ઓલા ભાઈબંધની વાત કરીએ તો એમાં આપણને કેટલા બંધારણ મળશે? 4 બંધારણ મળશે. કયા કયા? 4. CH3, CH2, CH2, NH2. અહીંયા છોકરાઓ
CH3CH NH2CH3 છોકરાઓ CH3CH2 NHCH3 CH3NCH3CH3 આવી રીતે. હવે પહેલા આપણે છોકરાઓ આ બધાના IUPAC નામ લખવા હોય તો શું લખશો? આનું IUPAC નામ શું થાય? પ્રોપેન 1 એમાઇન કહેવાય. છોકરાઓ આમની વાત કરીએ તો પ્રોપેન 2 એમાઇન કહેવાય. આની વાત કરીએ તો એન મિથાઇલ ઇથેનેમાઇન કહેવાય. અને આની વાત કરીએ તો એન ડાઇમિથાઇલ છોકરાઓ મિથેને માઇન કહેવાય. શું કહેવાય? એન ડાઇમિથાઇલ મિથેનેમાઇન. હવે આમના પ્રકાર લખવા હોય તો કે ભાઈ અહીંયા છે ને જો NH2 આખે આખું આપ્યું છે, આને બોલાય પ્રાથમિક એમાઇન. અહીંયા NH2 આખે આખું આપ્યું છે, આને બોલાય પ્રાથમિક એમાઇન. બે પ્રાથમિક એમાઇન પ્રકારના મળ્યા. અહીંયા NH આપેલું છે, આને બોલાય દ્વિતીયક. અહીંયા N આપેલું છે, આને બોલાય તૃતીયક. રેડી? તો આની અંદર છોકરાઓ આપણે ચર્ચા કરીએ તો આખા લેક્ચરમાં તમામે તમામ પ્રકારની સમઘટકતાની આપણે ચર્ચા કરેલી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે છોકરાઓ આપણે ભૌમિતિક સમઘટકો, અણુ કોણાત્મક સમઘટકોની ચર્ચા કરવાની થશે. રેડી? ચાલો.